સીએનપીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું એએમસીનું ડાયવર્સિફિકેશન વિશે. જાણીશું શા માટે એએમસીનું ડાયવર્સિફિકેશન કરવું જોઈએ અને દર્શકોના સવાલ પર લઈશું. ત્યારે આપણે રોકાણ અને રોકાણને લગતા જોખમોની વાત કરતા જ હોઈએ છીએ. ત્યારે નજીકના ભૂતકાળમાં અમુક એએમસીના જે શેડી ઇન્સિડન્ટ્સ બહાર આવ્યા છે, ત્યારબાદ હવે આપણે એએમસીમાં પણ ડાયવર્સિફિકેશન કરવું ખૂબ જ જરૂરી બન્યું છે. તો આ અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર. કલ્પેશભાઈ, ઘણું સ્વાગત છે તમારું આજના શોમાં. અને આપણે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ આપણે એએમસીઝ થ્રુ કરતા હોઈએ છીએ, મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કરતા હોઈએ છીએ અને એ એક ઇઝી મોડ બની જતો હોય છે આપણા માટે રોકાણ કરવા માટે. પણ હવે જે રીતે આપણે ઇન્સિડન્ટ્સ બનતા જોયા છે પાછલા દિવસોમાં, ત્યાં પણ એક અસેટ એલોકેશનની સાથે અહીંયા પણ એક ડાયવર્સિફિકેશનની અહીંયા જરૂર પડતી હોય એવું લાગી રહ્યું છે. શા માટે આપણે આ ઇમ્પોર્ટન્ટ છે અક્રોસ એએમસીઝ ડાયવર્સિફિકેશન રાખવાની? પ્રીતિ, થેન્ક યુ ફોર હેવિંગ મી. આજે જે આપણે ટોપિક વાત કરી રહ્યા છીએ, પ્રીતિ, એક યુનિક ટાઈપનો ટોપિક છે. અને ઓલવેઝ જ્યારે પણ આપણે કોઈ પણ એક રિસ્ક અને રિટર્નની વાત કરતા હોઈએ છીએ, એમાં આપણે રિસ્કનું ડાયવર્સિફિકેશન કે રિસ્કનું મિનિમાઇઝેશન, આપણી રિસ્ક કેટલી ઘટી શકે એના પર ધ્યાન આપતા હોઈએ છીએ. અને એમાં બધી જે ફાઇનાન્શિયલ માપદંડ હોય છે, એના પેરામીટર્સ હોય છે, આપણે ઓલવેઝ એની વાત કરતા હોઈએ છીએ કે વી ટોક અબાઉટ માર્કેટ રિસ્ક, કે એક વસ્તુની ક્રેડિટ રિસ્ક કેટલી છે, કે સેક્ટોરલ રિસ્ક કેટલી છે, કે એ થીમની રિસ્ક કેટલી છે. બટ એ જે માધ્યમ છે, જે ઇન્સ્ટિટ્યુશન છે, જેના જરીએ આપણે એમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ, રોકાણ કરતા હોઈએ છીએ, એ છે એક અસેટ મેનેજમેન્ટ કંપની. અને અસેટ મેનેજમેન્ટ કંપનીમાં એક આપણે પૂરેપૂરો ભરોસો હોય છે કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધ ફોરમોસ્ટ એક માધ્યમ છે જ્યાંથી આપણા પૈસા સરખી રીતે અને વ્યવસ્થિત રીતે અને કોન્ફિડન્સથી આપણે રોકાણ કરી શકશું. તો આ વિચારમાં કે આ એક થોટમાં કંઈ ફેરબદલ નથી. બટ હવે સમય એક એવો છે કે આપણી કેપિટલ માર્કેટ્સ પણ એક્સપેન્ડ થઈ ગઈ છે અને ઘણું બધું આપણે હવે વિચારવાની જરૂર છે. અને એની સાથે એક કહેવત છે કે there is always એક કન્સેપ્ટ કે બાયર બિવેર, કે ભાઈ જે પણ એક વસ્તુ આપણે લેતા હોઈએ, આપણે બાયર છે તો આપણે એમાં સાવકાશી રાખવાની જરૂર છે, એક ચેતવવાની જરૂર છે. હવે એમાં જ આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો હવે કન્સેપ્ટ થઈ ગયું છે ઇન્વેસ્ટર બિવેર, કે હવે રોકાણકારે ધ્યાન રાખવી જોઈએ કે હવે આટલું બધું એક કોમ્પ્લેક્સ જંગલ જેવું થઈ ગયું છે, તો આપણે આપણી સેફટી પણ રાખવી જોઈએ. અને એમાં પણ હવે જો એએમસી નો પણ એમાં સમાવેશ થઈ જાય છે. તો અસેટ મેનેજમેન્ટ કંપનીને આપણે જ્યારે વાત કરીએ તો કમિંગ ડાઉન ટુ ધેટ પોઈન્ટ, એમાં લોકોને ઘણા બધા જે એક એટીટ્યુડ પોતાનું હોય છે રોકાણ માટે, કે હું એક પર્ટિક્યુલર અસેટ મેનેજમેન્ટ કંપનીના માધ્યમથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીશ. એનું એક અલગ અલગ સ્ટેપ હોય છે કે શું કામ એક નિર્ણય લે છે એક અસેટ મેનેજમેન્ટ કંપનીમાં રોકાણ કરવા માટે. તો એ બધા નોન ફાઇનાન્શિયલ આસ્પેક્ટ પણ ઘણા હોય છે કે એ લોકો પહેલા અસેટ મેનેજમેન્ટ કંપનીની રેપ્યુટેશન જોઈએ છે કે આ અસેટ મેનેજમેન્ટ કંપની કેટલી જૂની છે, કેટલી નવી છે, આ અસેટ મેનેજમેન્ટ કંપની પાછળ લોકો કોણ છે, આ અસેટ મેનેજમેન્ટ કંપની ફક્ત રોકાણ કરે છે કે એની અલગ અલગ બીજી ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝમાં પણ એનું સ્પ્રેડ છે, જેમ કે બેન્કિંગમાં છે, કે ઇન્સ્યોરન્સમાં છે, કે બીજી કોઈ એક્ટિવિટીઝ ફાઇનાન્શિયલ એ લોકો રિયલ એસ્ટેટમાં છે, તો એની સાથે શું રોકાણ કરે છે. તો આ બધા જે પોઈન્ટ છે એક લોકોના મનમાં રમતા હોય છે અને એના માધ્યમથી એ લોકો એક નિર્ણય પર આવતા હોય છે. તો આ તો એક પેરામીટર થઈ ગયું. બીજું પેરામીટર હોય છે કે જે પોતે એએમસી પ્રોજેક્ટ કરે છે, પોતાની ઇમેજ, પોતાની બ્રાન્ડ, પોતાના થોટ્સ મીડિયાના માધ્યમથી. અને એમાં પણ ઘણા એએમસી હોય છે કે જે એગ્રેસિવ હોય છે, ઘણા એક્ટિવ હોય છે, ઘણા પેસિવ હોય છે, કે એ લોકો વધારે મીડિયામાં નથી આવવા માંગતા અને પોતે જેમ ચાલે છે એમ ચાલે છે. પણ એનું પણ એક ઇમેજ લોકોના કે રોકાણકારના મનમાં ઓલવેઝ એક બંધાઈ જાય છે. અને થર્ડ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે, એ છે કે એક એએમસી સાથે જ્યારે તમે એક રિલેશનમાં આવો કે રોકાણ કરો, તો એક રોકાણકાર અને એ એએમસીના એક્સપિરિયન્સીસ ભૂતકાળમાં કેવા રહ્યા છે એનું પણ એક માઇન્ડ પ્લે થતું હોય છે રોકાણકારના મનમાં.
કે હવે હું આગળ આ એએમસી જોડે વધારે મારો રિલેશન આગળ લઈ જઈશ કે પછી બસ ધીસ ઇઝ ઇટ. સો આ બધા ફેક્ટર્સના લીધે એક બાયસ થઈ જતું હોય છે રોકાણકારના મનમાં કે ભાઈ મારે આ જ એએમસી થ્રુ ઇન્વેસ્ટ કરવું છે કે મારે મારું ઇન્વેસ્ટમેન્ટ સ્પ્રેડ કરવું છે. અને જે પોઈન્ટ તમે કીધા કે ઓફ લેટ છેલ્લા લગભગ 4-5 વર્ષમાં ઓબ્વિયસલી જે મ્યુચ્યુઅલ ફંડની ઇન્ડસ્ટ્રી સ્પ્રેડ થઈ છે, ધ બેઝ હેઝ બીકમ વેરી બિગ. તો સ્વાભાવિક છે, હ્યુમન નેચર છે કે એમાં પણ થોડીક ઉપર નીચે ગુડ એન્ડ બેડ એક્ટિવિટીઝ થઈ રહી છે. બટ વી હેવ ટુ બી અવેર કે આપણે કઈ રીતે આપણું રોકાણ સાચવી રાખીએ અને એના માટે પણ ફક્ત એક એએમસીમાં પૂરેપૂરો ભરોસો રાખીને આપણે રોકાણનું થોડુંક ડાયવર્સિફિકેશન કરીએ તો ઈ બેટર છે. એબ્સોલ્યુટલી કલ્પેશભાઈ, અને તમે જે રીતે વર્ડ યુઝ કર્યો, એક કોન્ક્રીટ જંગલ છે એએમસીઝનું, અને કોન્ક્રીટ જંગલ આપણે બધા જ એવન્યુઝમાં જોતા હોઈએ છીએ ને જ્યારે આપણે ઘણો બધો ચોઇસ આપતા હોઈએ છીએ ત્યારે આપણે આપણી જાતને કઈ રીતે સુરક્ષિત રાખવી એ પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બની જતો હોય છે. અને આપણે ઓફકોર્સ આપણે જોયું છે કે ઇન્સ્યોરન્સ કંપનીઝ હોય કે એએમસીઝ કંપની હોય પોતાનું માર્કેટિંગ કરતી હોય છે અને એમાં આપણે એમાં વહી જતા હોઈએ છીએ, પણ એના માટે આપણે એક એમાં રિસર્ચ કરવું પણ એટલું જ જરૂરી બની જતું હોય છે અ પર્ટિક્યુલર એએમસીમાં. કે કારણ કે આપણે જે વાત કરી રહ્યા છીએ આપણા પૈસાની વાત કરી રહ્યા છે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે. પણ આ જોતા એક બીજો બી પોઈન્ટ આવે છે કે ઇન્વેસ્ટર પછી અ પર્ટિક્યુલર એએમસી માટે થોડા બાયસ માઇન્ડ રાખે છે કે વધારે કોઈ વખત પ્રિફર્ડ ઇન અ પ્રિફર્ડ વે ઓર નોટ પ્રિફર્ડ વે. કઈ રીતે તમે આ બંને પાસાઓને જુઓ છો? એક્ઝેક્ટલી, અલ્ટિમેટલી પ્રીતિ તમે જોવા જાઓ તો ફાઇનાન્સ ઇઝ નથિંગ બટ અ બાયસ. અને તમારા ડિસિઝન્સ છે એ ઓલવેઝ એક માઇન્ડસેટથી તમારા ડિક્ટેટ થતા હોય છે અને એ માઇન્ડસેટ કે બાયસને ઓવરકમ કરીને જ આપણે ફાઇનાન્શિયલ આપણે કહીએ ને કે સક્સેસ મેળવતા હોઈએ છીએ. તો આમાં પણ આપણે જોવાનું છે કે આપણી જે એક મેથડ છે કે આપણી જે સોચ છે એ યોગ્ય છે કે નહીં. અને જો આપણી સોચ આપણને પોતે લાગતું હોય કે યોગ્ય નથી કે યુ આર ફીલિંગ બાયસ, તો એમાં એક ફાઇનાન્શિયલ એડવાઇઝર કે જે લોકો આ ફિલ્ડમાં છે, મ્યુચ્યુઅલ ફંડના એક્સપિરિયન્સ ડિસ્ટ્રીબ્યુટર્સ છે, એમની પણ તમે સલાહ લઈ શકો છો. દે વિલ ગાઈડ યુ ઇન અ પ્રોપર વે. બટ આમાં આઈ વિલ ટેલ યુ એક પોઈન્ટ્સ ઘણા બધા થઈ ગયા છે કેમ કે મ્યુચ્યુઅલ ફંડની જે ઇન્ડસ્ટ્રી છે બહુ વિકસિત થઈ ગઈ છે અને એમાં પણ ઘણા એક એએમસી એ પોતાની એક સ્પેશિયાલિટી હાસિલ કરી લીધી છે. તો ઘણી બધી સ્કીમ્સ કે ઘણી બધી એએમસી છે તમે જુઓ તો એમાં એ લોકો ડેટ ફંડ્સમાં પોતાની એક એક્સપર્ટીઝ પ્રદર્શિત કરી રહ્યા છે. કે બીજી બધી સ્કીમ્સ છે એ લોકો ફક્ત એનએફઓમાં વધારે ફોકસ કરે છે. બીજી બધી એક એએમસીઝનો એક ગ્રુપ છે જે ફક્ત ETF અને પેસિવ ફંડ્સને એ લોકો પુશ કરતા હોય છે. નોટ ધેટ કે એ લોકો પાસે આખી રેન્જ નથી, કેમ કે એએમસીઝનું બિઝનેસ જ છે મેન્યુફેક્ચરિંગ મ્યુચ્યુઅલ ફંડ્સ, અને તમારી સમક્ષ મૂકવાનું કયા ફંડ લેવાના ન લેવાના એ તમારા એડવાઇસરને તમારી ઉપર છે. તો એ લોકોનું તો કામ એ જ છે કે એ લોકો નવી સ્કીમ્સ અને નવી ઓપ્શન્સ તમને આપતા રહે. નથિંગ રોંગ વિથ ધેટ, દે આર ડુઇંગ ધેર ડ્યુટી. અને એ પણ એક સેબીના એક ટોટલ રેગ્યુલેશન્સની અંદર કરી રહ્યા છે. તો આ ચીજમાં જે અલગ અલગ એ લોકો પોતાની એક એક્સપર્ટીઝ દર્શાવે છે, તો એ માઇન્ડસેટ આપણે કયા માઇન્ડસેટ પર છે, આપણને શું જરૂર છે, એ રીતે આપણે એક સિલેક્શન કરી શકતા હોઈએ છીએ. અને થોડુંક આમાં વધારે આપણે એક ડિટેલમાં જઈએ તો તમને ખબર પડશે કે ઘણી સ્કીમ્સ કે ઘણી એએમસીઝ જે છે એ એકચ્યુઅલી એક સેક્ટરમાં કે એક એસેટ ક્લાસમાં પણ એ લોકો બહુ જ સારું રિઝલ્ટ આપણે ડિલિવર કરી શકીએ છીએ એમાં. તો એક ડિટેલ એમાં સ્ટડી હોવી પણ જરૂરી છે કે તમે યુ ડોન્ટ ગો વિથ ધ ફ્લો. કેમ કે આજની તારીખમાં તમે જુઓ તો લગભગ ઇન્ડિયામાં પ્રીતિ લગભગ 45 એએમસીઝ લિસ્ટેડ છે અને તમને બધી એએમસીઝમાં જવાનું કઈ જરૂર નથી કે એને ડાયવર્સિફિકેશન ના કહેવાય, એને કોમ્પ્લિકેશન કહેવાય ઇનફેક્ટ. તો આઈ થિંક તમે એક પ્રોપર એક વ્હાઇટ લિસ્ટ અગર તમે બનાવી લો કે તમે ફક્ત 8-10 એએમસી સાથે તમારા શોર્ટ લિસ્ટમાં રાખશો અને એમાંથી પણ તમારું રોકાણ લગભગ 5 થી 6 એએમસીઝને તમે ડિસ્ટ્રીબ્યુટ કરતા રહેશો, તો આઈ થિંક ધ રિસ્ક જે છે તમારી એ એક વિવિધતા આવી જશે એમાં. અને એવું ડાયવર્સિફિકેશન અમંગ ધી એએમસીઝમાં પણ આવી જશે કે એક કોન્સન્ટ્રેટેડ રિસ્ક એમાં ન રહે. તો કાલે ઉઠીને ભગવાન ન કરે કોઈ એએમસીના આગળ પાછળ થયું તો એટલીસ્ટ એવરીથિંગ તમારું જે છે એમાં નથી. એબ્સોલ્યુટલી, તમે જે કહ્યું કે કોમ્પ્લિકેશન ના થવું જોઈએ, સિમ્પ્લિફિકેશન થવું જોઈએ જ્યારે આપણે ડાયવર્સિફિકેશનની વાત કરી રહ્યા છીએ ત્યારે. પણ કલ્પેશભાઈ, ઈચ મ્યુચ્યુઅલ ફંડનો એક ફિલોસોફી અલગ હોય છે. જેમ તમે કહ્યું કે પર્ટિક્યુલર કેટેગરી પર એ લોકો કોન્સન્ટ્રેટ કરતા હોય છે કે જે પુશ કરતા હોય છે કે જે એમની એક્સપર્ટીઝ હોય છે.
તમે આ સિનારીઓ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જ્યારે આપણે એક બુકે લેતા હોઈએ છીએ ત્યારે જ્યારે ઇન્વેસ્ટ કરતો હોય છે તો આપણે જોતા હોય છે કે ઘણા ડુપ્લિકેટેડ ફંડ્સ હોય છે અક્રોસ ધ એએમસીઝ ઓલ્સો. તો કઈ રીતે એ આપણે જાણી શકાય કે આ પર્ટિક્યુલર એએમસીની શું સ્ટ્રેન્થ છે, કઈ રીતે એ લોકો ઇન્વેસ્ટ કરે છે, એ ફિલોસોફી કેટલી મેટર કરે છે જ્યારે આપણે એએમસી ચૂઝ કરતા હોઈએ છીએ ત્યારે? પ્રીતિ, દેટ ઇઝ અ બ્રિલિયન્ટ ક્વેશ્ચન, અને ઇનફેક્ટ આ થોડોક એનો જવાબ પણ ટેકનિકલી રીતે જ આપવો પડશે, કેમ કે એમાં તમે જુઓ તો થોડુંક મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમે ડીપ ડાઇવિંગ કરો અને એમાં તમારું વધારે રિસર્ચ કરો, અને જો ઇનકેસ તમને સમજ ન પડતી હોય તો યુ આર ઓલવેઝ વેલકમ ટુ આસ્ક તમારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરને કે આમાં શું ચાલી રહ્યું છે. તો તમે જ્યારે ડીપ ડાઇવિંગ કરો કે ટેકનિકલ થોડું એમાં જોવા જાઓ તો તમે જે એનો ફેક્ટ શીટ વાંચશો ને પ્રીતિ, એ બહુ જ અગત્યનું છે કે ફેક્ટ શીટ વાંચવું જરૂરી છે, કેમ કે તમારી સમક્ષ આજે બધું ટ્રાન્સપેરન્સી છે, અને ઇફ યુ ડોન્ટ યુઝ ઇટ, આઈ થિંક તમે જ પોતાને ધોકો આપી રહ્યા છો. તો એ ફેક્ટ શીટ તમે જ્યારે વાંચશો તો તમને ખબર પડશે કે જે સ્કીમ છે, કે જે સ્કીમના જે ફંડામેન્ટલ્સ છે, એ પોતે જે સ્કીમ ચલાવે છે ફંડ મેનેજર, શું એ લોકો એને બેન્ચમાર્ક તરીકે વળગીને રહે છે કે દે આર સ્ટીકિંગ ટુ વોટ ધ ફંડામેન્ટલ્સ આર સ્ટેટેડ. તો તમને પોતાની રીતે ખબર પડી જશે કે જે એ લોકો ફક્ત શું બુકિશ રીતે ફોલો કરી રહ્યા છે કે એકચ્યુઅલી ઇન પ્રેક્ટિકલ એ ચીજનું ધ્યાન રાખી રહ્યા છે અને અમલમાં પણ લાવી રહ્યા છે. બીજી વસ્તુ તમે જુઓ તો કે બિકોઝ સેબીનું એક રૂલ હતું જ્યારે રીકેટેગરાઇઝેશન થયું કે એ લોકોએ ઘણી બધી કેટેગરીઝ મ્યુચ્યુઅલ ફંડ્સમાં કરી નાખી ને એમાં ફેરબદલ થયું, ક્યાંક એમ્પ્ટી થઈ ગઈ કેટેગરીઝ, ક્યાંક વધારે ભરાઈ ગઈ. તો મ્યુચ્યુઅલ ફંડના એએમસીઝને એમાં ઘણો બધો ફેરબદલ કરવો પડ્યો, જેના માટે એમ્પ્ટી સ્લોટ્સ રહી ગયા. હવે એમ્પ્ટી સ્લોટ્સ ભરવા માટે એક રેસ જેવી થઈ ગઈ કે કેમ કે એ લોકોને પણ પોતાનું એયુએમ વધારવું છે. તો એએમસીઝ એ હોડમાં લાગી ગઈ કે અમારે એક નવી સ્કીમ ઓફર કરવી છે. હવે ત્યાં એક ઇન્ટેગ્રિટીની પણ વાત આવે છે. શું તમે ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટ માટે વિચારો છો કે ફક્ત તમારા ઇન્ટરેસ્ટ માટે વિચારો છો? અને જે તમે ડુપ્લિકેશન કે ઓવરલેપની વાત કરી એ અમે ભરપૂર જોયું છે. તો એક ઇન્વેસ્ટરને પણ અમે સલાહ આપી છે કે ભાઈ તમે ઘડી ઘડી આ એનએફઓમાં નહીં નાખો. પર્ટિક્યુલર એક એએમસી છે, એ લોકો ઘડી ઘડી આ લોન્ચ કર્યા કરે છે, અને આપણે કહીએ તો ઓલ્ડ વાઇન ઇન ન્યૂ બોટલ. તમારા પોર્ટફોલિયો માટે કાંઈ એમાં નવું નથી, નવીનતા નથી, ફક્ત તમારું પેપર વર્ક તમે ડુપ્લિકેટ કરી રહ્યા છો. અને બીજી વસ્તુ કે જે ઘણી એએમસીસ છે, દે ગો અ લિટલ બિટ અવે ફ્રોમ ધ એક બેન્ચમાર્ક કે પેરામીટર ટુ ટેક ધેટ એક્સ્ટ્રા રિસ્ક, જેના માટે એ લોકો તમારા માટે રિટર્ન ડિલિવર કરી શકે. અને એ પણ એક અલગ કિસ્મનું એક એએમસી નું એક વર્કિંગ હોય છે. તો એ લોકો કઈ રીતે પોતાનું એક આપણે કહીએ ને કે પરફોર્મન્સનું પ્રોજેક્શન કરી શકે છે, અને તમને એ પરફોર્મન્સનું પ્રોજેક્શન રિસ્ક માટે ફાવે છે કે નહીં, કે એ ફંડ હાઉસ કોન્ઝર્વેટિવ છે, એ ડિસિઝન તમને લેવાનું છે. એવરીથિંગ ઇઝ ઓન ધ નેટ ટુડે. તો તમે ટ્રાન્સપરન્સી છે તમારી પાસે, તમે થોડીક રિસર્ચ કરો અને ધ આન્સર વિલ બી ઇન ફ્રન્ટ ઓફ યુ. જી, ખરી વાત છે. તો થોડું રિસર્ચ કરવું જરૂરી છે, નહીં કે ભાઈ આને કહ્યું તો આપણે એમાં ઇન્વેસ્ટ કરી દઈએ. પોતાનું રિસર્ચ કે તમારા ગોલ્સ પ્રમાણે એ ફંડ કે કામ કરશે કે નહીં, એ પણ આપણે એક જાણવું જરૂરી છે. કોઈ બી એએમસીમાં એની ફિલોસોફી જાણવી ઘણી જરૂરી છે, જે તમારી ફિલોસોફીથી મેચ થાય છે કે નહીં, એ પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પણ ફાઇનલી તો પછી કલ્પેશભાઈ, કઈ રીતે આપણે તમારો શું વ્યૂ છે, કઈ રીતે આપણે આપણું અક્રોસ ધ એએમસીઝ ડાયવર્સિફાય કરવું જોઈએ રોકાણ? તો ફર્સ્ટ ઓફ ઓલ જે 3-4 પોઈન્ટ છે પ્રીતિ, ઇઝ ધેટ મેં સ્ટાર્ટિંગમાં વાત કરેલી કે ઇન્વેસ્ટર બીવેર. પૈસા તમારા છે અને તમને એક અવેરનેસ હોવી જરૂરી છે, અને સાથે પૂરેપૂરો એક ભરોસો કોઈ પણ એક એએમસી પર રાખવો નહીં. થોડું ડાયવર્સિફિકેશન જરૂરી છે, બટ નોટ મચ. અને એના માટે જે મેં કીધું કે એક વ્હાઇટ લિસ્ટ બનાવવું જરૂરી છે, કે જેમાં 8 થી 10 એએમસી તમે સિલેક્ટ કરો તમારા એડવાઇઝર સાથે બેસીને, અને એમાંથી જ્યારે પણ તમને લાગે કે તમને ઇન્વેસ્ટ કરવું છે, તો ફક્ત એમાંથી 5 થી 6 એએમસીમાં તમારું રોકાણ રાખો, વધારે કરવાની જરૂર નથી. બીજી એક અગત્યની વસ્તુ એ કહેવા માંગીશ કે ઘણા લોકોનું એક બહુ જ એક બેસિક ક્વેશ્ચન હોય છે, અને લેમેનનો ક્વેશ્ચન છે કે શું હું મ્યુચ્યુઅલ ફંડમાં નાખીશ તો મારા પૈસા ડૂબી તો નહીં જાય? આઈ થિંક એ ક્વેશ્ચન અમે વર્ષોથી સાંભળ્યું છે. લોકોને અહીંયા ક્લેરિફાય કરવું જરૂરી છે કે મ્યુચ્યુઅલ ફંડ એક ટ્રસ્ટ છે, અને એમાં લોકો એ નથી જોતા કે એ ટ્રસ્ટના ટ્રસ્ટીઝ કોણ છે. અને એ પણ પાછું મ્યુચ્યુઅલ ફંડના ઓફર ડોક્યુમેન્ટમાં એનું જે ઇન્વેસ્ટમેન્ટનું મેન્યુઅલ હોય છે એમાં લખેલું હોય છે, એએમસીના વેબસાઇટ પર હોય છે કે ટ્રસ્ટી કોણ છે. અને એ લોકો બહુ જ એક રેપ્યુટેડ પર્સનાલિટીઝ હોય છે ફ્રોમ ધ ફિલ્ડ ઓફ ફાઇનાન્સ ઓર લો ઓર કોર્પોરેટ જગતમાંથી. તો એ લોકોની પણ ફાઇનલ રિસ્પોન્સિબિલિટી હોય છે. તો આપણે એ જાણવું જરૂરી છે કે ટ્રસ્ટીઝ કોણ છે.
અને મ્યુચ્યુઅલ ફંડ એઝ અ પ્રોડક્ટ ઓલવેઝ તમારા એનએવીસ પર નિર્ભર રહેશે કે પરફોર્મન્સ એનું ઉપર કે નીચે જશે. તો એના માટે આઈ થિંક એ ભરોસો રાખવો કે રાધર ટ્રસ્ટ ધ ટ્રસ્ટીઝ મોર રાધર દેન ધ એએમસીઝ ઇઝ મોર નેસેસરી, પણ લોકો એ ચીજોને જોતા નથી. અને ફાઇનલ વસ્તુ એ જ કહેવા માંગીશ કે એથિક્સ અને જે કોર એથિક્સ ફોલો કરતું હોય એએમસી અને જેનું એક રેપ્યુટેશન ઓવર ધ યર્સ હોય, આઈ થિંક એ એએમસી સાથે જવું સારું છે. તો ધ લાર્જર ધ બેટર ઇઝ અ ગુડ થિંગ ટુ ડુ ઇન સિલેક્ટિંગ એન એએમસી. અને બીજી વસ્તુ આમાં કે ઓલવેઝ જો તમને સમજ ન પડતી હોય તો ફાઇનલ થિંગ ઇઝ કે ટેક ધ હેલ્પ ઓફ એન એડવાઇઝર. બરાબર છે. તો જો તમને સમજ ન પડતી હોય તો ઇટ્સ ઓલવેઝ બેટર કે તમે કોઈ એડવાઇઝરની એક એડવાઇસ લઈ લો, કારણ કે જે આપણે વાત કરી રહ્યા છીએ તમારા પૈસાની વાત કરી રહ્યા છીએ, ને જો રાઇટ રીતે ઇન્વેસ્ટમેન્ટ થશે તો ફાયદો તમને થઈ શકે છે. તો આમાં એક રિસર્ચ કરવું જરૂરી છે ને એક ડાયવર્સિફિકેશન કરવું ઘણું જ જરૂરી બની જાય છે અક્રોસ ધ એએમસીઝ. પણ આ તો વાત થઈ આપણે એએમસીઝની, પણ હવે બ્રેકનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને ત્યારબાદ લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી તમારું સ્વાગત છે અને હવે લઈશું દર્શકોના સવાલોના જવાબ. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે કલ્પેશભાઈ, આવી રહ્યો છે કેયુર જાડેજાનો. એ કહી રહ્યા છે કે મારી અને પત્નીની કુલ માસિક આવક 1 લાખ રૂપિયા છે. તેમનો દીકરો કોલેજમાં ભણે છે. હોમ લોન આવતા વર્ષે એમની પૂરી થઈ જશે. માસિક ઘર ખર્ચ 50,000 રૂપિયા છે. મારી પત્ની એ કહી રહ્યા છે કે 3 થી 5 વર્ષમાં નોકરી છોડવા ઈચ્છે છે. તો કઈ રીતે રોકાણ કે અન્ય પ્લાનિંગ કરી શકાય? મારી પાસે 10 લાખ સુધીનું રોકાણ શેર માર્કેટમાં છે, તેમજ પીપીએફ અને ઈપીએફમાં અમુક રકમ છે. જી કલ્પેશભાઈ. એક તો કેવરભાઈ કે તમે જે ટોટલ ડિટેલ્સ આપી છે, થેન્ક્સ ફોર ધેટ. કેમ કે ઘણી વખત તમને ફૂલ ડિટેલ્સ મળતી નથી, પણ હજી વધારે ડિટેલ્સ હોય તો યુ કેન આન્સર પ્રોપરલી. સૌથી પહેલા જે તમે વાત કરી કે તમારી હોમ લોન 1 વર્ષમાં પૂરી થશે, તો એનો મતલબ એ છે કે એક મોટી લાયબિલિટી તમારા રિસ્પોન્સિબિલિટીમાંથી હટી જશે. અને તમારા પત્નીને પણ લગભગ આઈ થિંક તમે વાત કરી હજી 3 થી 5 વર્ષ પછી નોકરી છોડવી છે. એનો મતલબ એ કે હમણાં જે તમારી મંથલી આવક છે એ તમારા બંનેના કોન્ટ્રીબ્યુશનથી ચાલી રહી છે. તો તમે સૌથી પહેલા તો એ વિચારી લો કે અગર તમે પછી આગળ કામ કરવાના છો તો તમારી જે આવક છે એને પૂરી કરવા માટે ટોટલ જે હમણાં ચાલે છે એના માટે તમે શું એક અલગ ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ કે અલગ ઇન્વેસ્ટમેન્ટ સોર્સ તમને શોધવું જરૂરી છે. અને એના માટે આઈ થિંક હમણાંથી તમે પ્લાનિંગ કરી રાખો તો તમે ઇઝીલી તમારા પત્ની જે છે ડિસિઝન લઈ શકશે કે એ જોબ છોડી શકે, અને તોય પણ તમારી મંથલી ઇન્કમમાં એમાં કોઈ ખાસ એક ગેપ ના આવી જાય. તો એક પ્લાનિંગ એ કરવું જરૂરી છે, બીકોઝ હમણાં જે આરામથી ચાલી રહ્યું છે પછી જો 3 થી 5 વર્ષ પછી છોડી દે તો ઇટ વિલ બી અ ડિફિકલ્ટ સિચ્યુએશન. બીજી વસ્તુ જે તમે હોમ લોનની હમણાં 1 વર્ષમાં પૂરી જે થવાની છે, ઓબ્વિયસલી એ ઈએમઆઈની રકમ તમારી હવે સ્પેર થઈ જશે 1 વર્ષ રહીને, અને એ ઈએમઆઈની રકમ આઈ થિંક તમે હવે અગ્રેસિવલી ટુવર્ડ્સ ઇન્વેસ્ટમેન્ટ ડાયવર્ટ કરી શકો છો. તમે ઓલરેડી શેર માર્કેટમાં એક અમાઉન્ટ ઇન્વેસ્ટ કરી ચૂક્યા છો. એનો પોર્ટફોલિયો આઈ થિંક તમે ડિસાઇડ કર્યો હશે, અને આઈ હોપ એક પ્રોપર બ્લુ ચિપમાં અને વધારે સ્પેક્યુલેટિવ પોર્ટફોલિયો ન હોય, બીકોઝ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ જ કમ્પાઉન્ડ થઈને તમને બેનિફિટ કરાવશે. કેમ કે રકમ પણ બહુ નાની નથી, 10 લાખ ઇઝ અ ગુડ અમાઉન્ટ. તો તમે જે 1 લાખની જે તમે એક આવક કીધી ને તમારા ઇન્કમ અને તમારા એક્સપેન્સીસને જોઈને, અને હવે જે સ્પેર રકમ તમારા હાથમાં આવશે આફ્ટર ધ લોનનું પીરિયડ તમારું પૂરું થાય, તો ઈએમઆઈ તમારું હવે નવું નામ બની જશે એસઆઈપી. હવે એસઆઈપીમાં તમે જ્યારે પણ રોકાણ કરો તો અગેન ટુવર્ડ્સ ધ ફાઇનાન્શિયલ ગોલ્સને જોઈને રોકાણ કરજો. જો તમારા શોર્ટ ટર્મ ગોલ્સ હોય તો ઇક્વિટીમાં નાખવાની જરૂર નથી, અને જો લોંગ ટર્મ ગોલ્સ હોય તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં, અને એ પણ તમારો પોર્ટફોલિયો અરાઉન્ડ 50% તમે લાર્જ કેપ્સમાં નાખી શકો, અને બાકીનું 50% તમે બિટવીન મિડ એન્ડ સ્મોલ કેપમાં વિથ અ ટાઈમ ફ્રેમ ઓફ અપ્રોક્સિમેટલી 5 to 10 years તમે રોકાણ કરી શકો. ઓકે, તો ઈએમઆઈ તો તમારું પૂરું થઈ જશે, તમારું એક એસેટ ક્રિએટ થઈ જશે, પણ એ ઈએમઆઈની રકમ અત્યારે તમારે બીજા કશામાં નથી વાપરવાની, તમારે એ એસઆઈપીમાં કન્વર્ટ કરી દેવાની છે. એટલે અને અક્રોસ ધ બોર્ડ જેમ કલ્પેશભાઈએ કીધું એવી રીતે તમારે રોકાણ કરશો તો આગળ જતાં ઘણું બેનિફિશિયલ થઈ શકશે. સાથે જ નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે વૈભવભાઈનો, એ પૂછી રહ્યા છે કે નવા એનએફઓમાં રોકાણ કરવું વધુ બેટર રહેશે કે મ્યુચ્યુઅલ ફંડની જે સારી સ્કીમ છે અને જે સારા રિટર્ન્સ આપી રહ્યા છે તેમાં રોકાણ કરવું જોઈએ? શું વ્યૂ બને આપનો?
આ બહુ એક મારો પ્રિય સવાલ છે પ્રીતિ, અને આઈ બી ગ્લેડ ટુ આન્સર ઇટ, કે હું ક્યારે પણ નવા NFO ને અપ્રૂવ નથી કરતો, ઇન ધ સેન્સ એના ઇન્વેસ્ટમેન્ટ માટે અપ્રૂવ નથી કરતો. કેમ કે એનું મુખ્ય કારણ એ છે કે એમાં ફક્ત એક 10 રૂપિયાની NAV ના માધ્યમથી લોકો એને માર્કેટ કરે છે કે 10 રૂપિયાની NAV છે, હમણાં લઈ લો, સસ્તું છે, વિચ ઇઝ અગેન એક મોટો ભ્રમ છે, મિથ છે. અને એમાં ઓલવેઝ આપણે જે ટેસ્ટેડ અને ટ્રાઈડ જે સ્કીમ્સ હોય છે એનું તમે પ્રોગ્રેસ જુઓ, એની તમે NAV જુઓ, એ લોકોએ બિઝનેસ સાયકલ જોઈ છે, એ લોકોએ અપ્સ એન્ડ ડાઉન્સ જોયા છે, અને એ બધું ધ્યાનમાં રાખીને આજે જે પણ એ પરફોર્મન્સ છે કે જે સ્કીમ્સ છે એ સાયકલ્સને પાસ કરીને આવ્યા છે. વેરએઝ એક NFOમાં આપણે જોઈએ છે કે જનરલી એક AMC નું AUM વધારવાનું એક માધ્યમ છે. ઓબ્વિયસલી કાલે ઉઠીને એ જ NFO જ્યારે પરફોર્મ કરશે ત્યારે આપણે એનું પરફોર્મન્સ જોઈને એમાં પૈસા નાખીએ, એમાં કંઈ ખોટું નથી, બટ લેટ ધેટ NFO પરફોર્મ. એનું એક પોતાનું એક પ્રૂફ આપવા દો કે આ NFOમાં આપણે જે પણ પૈસા નાખીએ છીએ એનું શું વળતર આવે છે, એ સ્કીમમાં જે ફંડ મેનેજર છે એનું પરફોર્મન્સ કેવું છે. અને મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ મેં હમણાં એક ફર્સ્ટ સેગમેન્ટમાં વાત કરી કે હવે જે NFOs આવી રહ્યા છે એ લગભગ હવે સેમ થિંગ્સ પર જ આવી રહ્યા છે. ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ, AMCs પોતાનું એક ગેપ ભરવાની કોશિશ કરી રહ્યા છે. અને અનલેસ એન્ડ અન્ટિલ બહુ જ એક પાથ બ્રેકિંગ કે બહુ જ એક યુનિક કોઈ થીમ કે એક ઓપોર્ચ્યુનિટી હોય તો પછી આપણે એમાં NFOમાં રોકાણ કરી શકીએ. બટ હવે એ ઓપોર્ચ્યુનિટીઝ પણ કેમ કે મ્યુચ્યુઅલ ફંડનું એક આખું યુનિવર્સ એટલું મોટું થઈ ગયું છે અને ભરાઈ ગયું છે, આઈ થિંક ફૂલ થઈ ગયું છે, કે એવી કોઈ યુનિક સ્કીમ્સ કે એવી કોઈ યુનિક થોટ્સ કે યુનિક કન્સેપ્ટ હવે બહુ જ ભાગે વન્સ ઇન અ બ્લુ મૂન આવે છે. તો એક સિમ્પલ અને સલાહ છે કે તમે ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરો, અને NFO થી હમણાં આઈ થિંક ન રોકાણ કરો તો તમારા પોર્ટફોલિયો માટે સારું રહેશે. ઓકે, તો ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડમાં તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો, NFOથી હમણાં તમને દૂર રહેવાની સલાહ મળી રહી છે. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે મદનભાઈનો. એ પૂછી રહ્યા છે કે એમની ઉંમર, એમના વાઈફની ઉંમર 60 અને 65 વર્ષની રિસ્પેક્ટિવલી છે. 10 લાખની મૂડી છે એમની પાસે, જે સિનિયર સિટીઝન FD અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં છે. 1 લાખ રૂપિયા સુધીનું રોકાણ એમનું ઇક્વિટીમાં પણ છે, પણ જે હાલ નેગેટિવ રિટર્ન બતાવી રહ્યું છે. તો આ સંજોગોમાં શું એક ફિક્સ ઇન્કમ માટે કોઈ વિકલ્પ છે કે નહીં? જી કલ્પેશભાઈ, શું કરવું જોઈએ? પહેલી વસ્તુ જે ડેટા એમને આપ્યું છે મદનભાઈએ, તો એના પ્રમાણે આઈ થિંક ફિક્સ્ડ ઇન્કમમાં અને સિનિયર સિટીઝન માટે ઉપયુક્ત એ લોકોએ ઓલરેડી સાધનમાં નાખ્યા છે. સિનિયર સિટીઝનની સ્કીમ લીધી છે, FDમાં નાખ્યા છે. તો દેટ ઇઝ અ ગુડ ઇન્વેસ્ટમેન્ટ તમે જે કરી રાખ્યું છે. 1 લાખનું ફક્ત એટલે લગભગ એના 10%, 10 લાખનું 10% તમે ફક્ત ઇક્વિટીમાં નાખ્યું છે. અને ઇક્વિટીમાં હમણાં છેલ્લા 6 થી 7 મહિનામાં તમારું નહીં મદનભાઈ, બલકે બધાનું ઇન્વેસ્ટમેન્ટ નેગેટિવમાં ચાલી રહ્યું છે. તો આ રોકાણ જે છે 1 લાખનું હમણાં તમે એકદમ હતાશ થઈને કે ડિસઅપોઇન્ટ થઈને એમાં રિડીમ કરાવતા નહીં. અગર મ્યુચ્યુઅલ ફંડ્સમાં હોય તો પણ રિડીમ નહીં કરાવતા, કે સ્ટોક સારું હોય તો પણ રિડીમ નહીં કરાવતા, કેમ કે એ સાયકલ બદલશે ને તમારા માટે બહુ સ્ટેક પર નથી. 1 લાખ રૂપિયા ફક્ત તમે નાખ્યા છે, તો આઈ થિંક એ તમે ચાલુ રાખો. અને જે બાકી તમે જો યોગ્ય તમારી પાસે મૂડી હોય તો તમે એક લાંબા સમયગાળા માટે પ્રધાનમંત્રી વય વંદના યોજના કરીને પણ સ્કીમ છે, એમાં પણ તમે રોકાણ કરી શકો છો. અને એમાં તમને એક ગેરંટી પણ મળશે અને રેગ્યુલર સોર્સ ઓફ ઇન્કમ પણ મળશે. તો સિનિયર સિટીઝન સ્કીમમાં તમારું રોકાણ છે, અને સાથે આ પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં પણ તમે રોકાણ કરી શકો છો. ઓકે, તો એક ઘણા વિકલ્પ છે, તમે એનું રોકાણ તમારું કન્ટિન્યુ કરી શકો છો અને એક ચેન્જ કરી શકો છો. પણ એ સાથે જ કલ્પેશભાઈ, સમય થઈ રહ્યો છે રજા લેવાનો, તો ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.